પેલા તો હું એમને ધારાસભ્ય ગણતો જ નથી. એની અંદરના શબ્દો શું છે, એના દિલમાં શું પડ્યું છે, એના પેટમાં શું પડ્યું છે, એ તમામ વસ્તુ મને ખબર છે કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપવાના. ધારાસભ્ય બનીને કામમાં તો કે ઝીરો. ધારાસભ્ય બની ગયા, એને અહંકાર આવી ગયો, અહમ આવી ગયું કે હવે તો આ પ્રજા શું મને જ મત દેશે. વિસાવદર અને ભેસાણની જનતા એ ક્રાંતિકારી જનતા છે, હોશિયાર જનતા છે. ખેડૂતોને ખબર છે, તમને પણ ખબર છે, તો આને લઈને કોંગ્રેસ કેમ મેદાને નથી ઉતરતી? જુનાગઢ જિલ્લામાં એક પણ ફોર્મ અમારું પાછું ખેંચાણું નથી. 158 તાલુકા પંચાયતમાંથી 152 તાલુકા પંચાયત અમારા ઉમેદવારો લડે. ખેડે એની ખેતી અને વાડે એના વાડા, એ કાયદો એ કોંગ્રેસ લાવી હતી. વિકાસની રાજનીતિની વાતો કરવાવાળી આ ભાજપ, એને સંપૂર્ણપણે નાશ થવાનો છે. સરકારની સામે વોટિંગ કર્યું છે અને 100% વિપક્ષના મત છે. હવે હાથ બારમાંથી નામ કાઢી નાખવું હોય ને તો ભાજપની ભેગું રહેવાય, બાકી ભાજપને તમારે પરાસ્ત કરવી પડે ને કરવી પડે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે અને ન્યૂઝરૂમની ટીમ એ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરી છે. અલગ અલગ જિલ્લાઓ, લોકોની સાથે, નેતાઓની સાથે મુલાકાત કરી રહી છે કે જિલ્લાની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ, શું સ્થાનિક મુદ્દાઓ અને આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિની અંદર વાસ્તવિક સ્થિતિ શું તે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. જુનાગઢ જિલ્લાની અંદર ન્યૂઝરૂમની ટીમ પહોંચી છે અને ખાસ વિસાવદર ભેસાણના લોકોની સાથે ચર્ચા કરી, ઉમેદવારો સાથે ચર્ચા કરી. પાર્ટી છોડીને ભૂતકાળની અંદર કોઈ રાજકીય પક્ષની અંદર હોય અને અત્યારે એક પણ રાજકીય પાર્ટી સાથે ન સંકળાયેલા હોય એવા રાજકીય નેતાની સાથે પણ સંવાદ કર્યો. હવે ચર્ચા કરવી છે આખા જુનાગઢ જિલ્લાની. અમિતભાઈ ઠુમ્મર છે કોંગ્રેસના નેતા અને આ વિસ્તારની અંદર તેમની પકડ, જિલ્લાના પ્રમુખ, અને જે સતત ચર્ચાઓ છે વિસાવદર અને ભેસાણની, તેને લઈને પણ ચર્ચા કરીશું આજના આ સંવાદની અંદર. અમિતભાઈ, સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં આપનું. નમસ્તે. અમિતભાઈ, જિલ્લાના પ્રવાસની અંદર ભેસાણ, વિસાવદર, અંતરિયાળ ગામડાની અંદર પણ ફર્યો. સૌથી પહેલો અને મોટો પ્રશ્ન છે રોડ રસ્તાનો. 20 કિલોમીટરનું અંતર કાપવું હોય તો 25 થી 30 મિનિટની આસપાસની જગ્યાએ 40 થી 45 મિનિટનો સમય. અહીંના લોકો આ પ્રકારની સ્થિતિ વચ્ચે કેમ જીવવા મજબૂર? જુઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. સૌથી મહત્વના મુદ્દા એ સ્થાનિક મુદ્દાઓ હોવા જોઈએ. અને સ્થાનિક મુદ્દામાં જો ન્યૂઝરૂમના રિપોર્ટર તરીકે તમે આવ્યા હોય અને તમે ખુદે સ્વીકાર્યું કે 20 કિલોમીટરનો રસ્તો એ વધીને 20 મિનિટ થવી જોઈએ. તમે 40 મિનિટ બોલ્યા, પણ મારે કેવું છે 1.5 કલાકે પહોંચી શકાય. એટલા મોટા ખાડાઓ, એટલા ખરાબ રસ્તાઓ અને એટલી પરિસ્થિતિ વિકટ આ વિસ્તારની. અને ઇવન મેં ગઈકાલે એમની સાંજે મિટિંગ હતી મારી વંથલીની, ખૂબ મોટી સભા હતી. લોકોની વચ્ચે હું ગયો. 6 કિલોમીટરનું અંતર કાપવામાં મારે 40 મિનિટ થયા. 6 કિલોમીટર એ રસ્તો આ ઓખાથી ટીનમસ અને વંથલી તાલુકો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખનું વિસ્તાર. અને એ તમે રસ્તો જોવો તો આખા ગુજરાતનો ખરાબમાં ખરાબ રસ્તો એ મેં જોયો. અને મેં ત્યાંથી ભાષણમાં પણ કીધું, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને અને નાયબ મુખ્યમંત્રીશ્રીને કહું છું કે તમે જોવો તો ખરી કે આ જુનાગઢની પરિસ્થિતિ શું છે. આટલા ખરાબ રસ્તાઓમાં મા બેન દીકરીને ક્યારેક ડિલિવરીનો પ્રશ્ન હોય અને હોસ્પિટલ પહોંચવું હોય તો સાહેબ ક્યારે પહોંચી શકે? એની શું પરિસ્થિતિ હોય? આખા ગામના લોકો એક અવાજે બોલ્યા કે અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીને વોટ નથી આપવાના. વિકાસની રાજનીતિની વાતો કરવાવાળી આ ભાજપ,
એને સંપૂર્ણપણે નાશ થવાનો છે. લોકોનો અંદરનો અવાજ છે અને લોકોની અંદરની જે લાગણી છે ને એ સ્પષ્ટપણે મને દેખાઈ આવે છે. હું ગામડાઓના વિસ્તારોના પ્રવાસ કરું છું. સૌથી મહત્વની વસ્તુ એ વિસાવદર અને ભેસાણ. અહીંયા 1 વર્ષ પહેલાં પેટા ઇલેક્શન ગયું, 1 વર્ષની આજુબાજુનો સમય ગયો. 1 વર્ષમાં આ સિંગલ કામ એ અહીંના ધારાસભ્યએ નથી કર્યું. તો કામ સિવાય શું કર્યું? બસ સોશિયલ મીડિયાની રીલું. સોશિયલ મીડિયા સિવાયનું કામ નથી કરતા. સવારે ઉઠીને શું કરે છે? તમે મીડિયામાં છો, તમે ન્યૂઝ રૂમ ચલાવો છો, ચેનલ ચલાવો છો, તમને વધારે પડતી ખબર હોય કે સોશિયલ મીડિયા શું છે. આ વિસ્તારે જે માણસને ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો હોય, ખેડૂતોને ખરાબ રોડ રસ્તાની હાલત હોય, ખેડૂતો પરેશાન હતા, સામાન્ય પ્રજા પરેશાન હતી કે વિકાસની વાતો કરવાવાળી ભારતીય જનતા પાર્ટી એ નિષ્ફળ ગઈ છે, ત્યારે આને ધારાસભ્ય બનાવવામાં આવ્યો. પણ ધારાસભ્ય બનીને કામમાં તો કે ઝીરો. આ વાસ્તવિક પરિસ્થિતિ એ જુનાગઢ જિલ્લાની છે. આ જ પરિસ્થિતિ એ વિસાવદર અને ભેસાણની છે. સાહેબ, એક પણ માણસ આ બંનેથી કંટાળી ગયા છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમીની વાતોથી કંટાળ્યા છે. આ હું સ્પષ્ટપણે માનું છું. 2 દિવસ પહેલાની સભા હતી ભેસાણની અંદર. સભાની અંદર અનેક ચર્ચાઓ થઈ અને ન બોલવાના શબ્દો પણ એ ધારાસભ્ય લેવલના એ નેતા એ બોલે, જાહેરમાં ગાળો બોલે અને પછી એવું કહે કે આવું અમારા ભાવનગર અને સુરતની અંદર તો સામાન્ય વાત છે, મહિલાઓ પણ ત્યાં બોલતી હોય. પેલા તો હું એમને ધારાસભ્ય ગણતો જ નથી. શું કામ એ કહું, એ મારી સાથે કામ કર્યું છે, હું એના સ્વભાવથી ખૂબ પરિચિત છું. એની અંદરના શબ્દો શું છે, એના દિલમાં શું પડ્યું છે, એના પેટમાં શું પડ્યું છે, એ તમામ વસ્તુ મને ખબર છે. સાહેબ, એકદમ નિમ્ન કક્ષાની રાજનીતિ કરે એ ક્યાં અંશે વ્યાજબી? એક સમાજનો આગેવાન હોય, એક સમાજના પ્રતિનિધિ હોય, એક રાજકીય પ્રતિનિધિ હોય, એ લોકોએ પોતાની જે આભા હોવી જોઈએ, જે લોકોમાં શું બોલવું જોઈએ, સાહેબ કેવા શબ્દોનો ઉચ્ચારણ કરે એને ખુદને નથી ખબર પડતી. અને સોશિયલ મીડિયાનો જમાનો છે, તો હું તમારા મીડિયાના માધ્યમથી કહું છું કે આવા ધારાસભ્યને આવું પ્રતિનિધિત્વ ઊભું કરી દઈશું તો આવનારા દિવસોમાં આ રાજનીતિ ક્યાં જશે? સાહેબ, કોઈ પણ સોશિયલ મીડિયાના ક્રિએટર હોય અથવા તો કોઈ સોશિયલ મીડિયા ચલાવવાવાળા જે કહેવાય ને, આપણે પેજો ચલાવે છે, ઇન્સ્ટાગ્રામ ચલાવે છે, તો કાલ સવારે એ બધા પ્રતિનિધિ બની જશે, એને લોકો વોટ આપી દેશે. આ માણસ જે શબ્દોનું ઉચ્ચારણ કરે છે અને એમાં એટલો અહંકાર અને અહમ ભરેલો છે. હું તમને કહું છું કે આ જ વિસાવદર અને ભેસાણની જનતાના ગામડાઓ સુધી પહોંચીને તમે એક વખત પૂછો કે તમે એમનો ફોન કરો છો અને ફોનનો જવાબ મળે છે? અરે ઇવન હું તો જનતાનું નહીં, હું મીડિયાને પૂછું છું. મીડિયાવાળા તો એક ફોન કરો, મારી સામે કરો, ફોન રિસીવ થાય ને જાહેર જીવન છોડી દઉં છું. તમે એક મુદ્દો બોલ્યા થોડી વાર પહેલા કે ધારાસભ્ય અહીંથી ચૂંટાઈને આવે એની પાછળનું કારણ ઇકો સેન્સિટિવ. હા, યસ. શું થયું એનું? ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ખૂબ મહત્વનો અને ગંભીર મુદ્દો છે. ખેડૂતોને હેરાન થઈ જાય, પરેશાન થઈ જાય, અને જે વન વિભાગ છે એ સંપૂર્ણપણે ખેડૂતોને હેરાનગતિ કરવાનું કામ સરકાર દ્વારા, એ જે આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે એ સૌથી વધારે એ વિસાવદર, સાસણ, તાલાલા અને છેક ઉના સુધીના જે ગ્રામ્ય વિસ્તાર આવે છે એને સ્પષ્ટો મુદ્દો છે. અને એ મુદ્દાને લઈને ખેડૂતોએ ખૂબ સારી લડત કરી, કોંગ્રેસે પણ સારી લડત કરી અને લડાઈ કરી, અને લડાઈ કરીને મેદાનમાં આવ્યા, રસ્તા ઉપર આવ્યા. આ મુદ્દાને લઈને ખેડૂતોને અંદરથી એવું હતું, એવી આશા હતી, એવી અપેક્ષા હતી કે અમે એક નવું નેતૃત્વ આપીએ, નવો ધારાસભ્ય આપીએ કે એ માણસ ખુલ્લે આમ ઇકો સેન્સિટિવ માટે લડાઈ કરે. તમે મીડિયાના માધ્યમથી જોયું હશે, સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું હશે, ધારાસભ્ય બન્યા પછી એક પણ વખત મેં જોયું નથી કે ઇકો સેન્સિટિવનો મુદ્દો કેમ સાઇડલાઇન કરી નાખ્યો એવું લાગે છે. આ ચોક્કસપણે હું માનું છું. સાઇડલાઇન કરવા પાછળનું કોઈ કારણ તમને દેખાઈ રહ્યું છે? 100% ધારાસભ્ય બની ગયા
એને અહંકાર આવી ગયો, અહમ આવી ગયું કે હવે તો આ પ્રજા શું મને જ મત દેશે. આ વિસાવદર અને ભેસાણની જનતા એ ક્રાંતિકારી જનતા છે, હોશિયાર જનતા છે, સમજદાર મતદારો છે. સાહેબ અહીંયા કેશુભાઈ પટેલ આપણા માજી મુખ્યમંત્રી એમના સુપુત્રને પણ જાકારો આપે. બિલકુલ આ એ જ પ્રજા છે કે જે હર્ષદભાઈ રીબડિયા જેવા પાર્ટી બદલો કરે તો એમને પણ રજા આપી દે. આ એ જ પ્રજા છે કે ભૂપત ભાયાણીને પણ ધારાસભ્ય બનાવી શકે અને ગમે તેને પણ આ પ્રજા હરાવી શકે. હંમેશા મેં જોયું છે અત્યાર સુધીના ઇતિહાસમાં વિસાવદર અને ભેસાણની જનતાએ એ સરકારની સામે વોટિંગ કર્યું છે અને 100% વિપક્ષના મત છે. 100% મેં હું અત્યાર સુધીનો રેકોર્ડ જોતા આવું છું. વિપક્ષના મતદાર એ 100% છે. તો 24ની પેટા ચૂંટણીમાં કેમ એવું થયું કે 25ની અંદર કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને જે મત ભૂતકાળમાં મળ્યા હતા એના કરતાં એ મતનો રેશિયો ઓછો થતો ગયો? જુઓ, આ શ્યોર કોંગ્રેસીમય તાલુકો હતો. ત્યારબાદ હું તમને એ કહેવા માગું છું કે ગઈ જે પેટા ઇલેક્શનની વાત કરીએ ને તો એ વ્યક્તિગત ઇલેક્શન એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આ પ્રજાએ કોઈ પણ સંજોગોમાં હરવવા એવી નેમ લીધી હતી અને ભાજપે કેટલા ભ્રષ્ટાચાર કર્યા એ આ ગુજરાતની જનતા જાણે છે. કેટલા કૌભાંડો કર્યા એ આ ગુજરાતની જનતા જાણે છે, વિસાવદરની જનતા જાણે છે. અને ત્યાર પછી મંડળીઓના જે કૌભાંડ કરવામાં આવ્યા, ખેડૂતોની મગફળી ખરીદવાની જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે, ખેડૂતોની ચણાની ખરીદી કરવામાં આવે, તુવેરની ખરીદી કરવામાં આવે, એમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનું કામ એ ભાજપના નેતાઓએ કર્યું છે. હું ચોક્કસપણે માનું છું કે જેટલા મગફળી કેન્દ્રો છે ને એક વખત તમે વિઝિટ કરો અને ત્યાં મુલાકાત લ્યો એટલે તમને ખબર પડે કે આ મગફળી કેન્દ્ર કોનું છે, તો કે તાલુકા પંચાયતના સભ્ય ભાજપના એનું. બીજે જાઓ તો આ કેનું છે, તો કે આ જિલ્લા પંચાયતના સભ્ય ભાજપના છે ને એનું મગફળી કેન્દ્ર છે. એના માણસોને બેસાડી દે અને ત્યાં ખેડૂતો પાસેથી 700 ગ્રામથી લઈને 1-1, 1.5 કિલો મગફળી અલગથી લેવામાં આવે વજનમાં વધારે. એ મેં ચોક્કસપણે આ તમને હાવ સ્પષ્ટપણે કહું છું. તમે મગફળીના કેન્દ્રોએ જાઓ ને આ પ્રજા જાણે છે, ખેડૂતોને ખબર છે, ખેડૂતોને ખબર છે, તમને પણ ખબર છે. તો આને લઈને કોંગ્રેસ કેમ મેદાને નથી ઉતરતી? અરે હંમેશા મેદાને જ છીએ અમે. એક વખત એવું કેમ કોંગ્રેસ, હું તમને કહી દઉં, એક વખત એવું કેમ કોંગ્રેસ આ જિલ્લાની અંદર અથવા આખા ગુજરાતની અંદર જ્યાં મગફળીના કેન્દ્ર છે, જ્યાં મગફળીની ખરીદી થાય છે ત્યાં એવું જડબે સલાહ કેમ નથી કરાવતું? 5 ગ્રામ, 10 ગ્રામ, 50 ગ્રામ ઓછી ભરાઈ હાલે, વધારે નહીં હાલે. અમારા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ આખા ગુજરાતમાં ઉપવાસ કર્યા હતા. અને એ સિવાય હું તમને કહું છું, મારી પાસે ઓન પેપર 5 કેસ છે ખેડૂતો માટે કે મગફળી કેન્દ્રોમાં મેં જઈને અધિકારીઓને ખુલ્લા પાડ્યા અને એમના જે મગફળી કેન્દ્રના જે માલિકો હતા એમને ખુલ્લા પાડ્યા. FRI દાખલ કરવામાં આવી. સાહેબ મારી ઉપર કેસ છે, આ તો ઓન પેપર છે, એ તો બતાવશે. હું એ કહેવા માંગુ છું કે અહીંના ધારાસભ્ય છે એ શું કરે છે? અહીંના ધારાસભ્ય બન્યા પછી એને શું કર્યું? એમણે પ્રજાના પ્રશ્નો કેટલા ઉપાડ્યા? અને મેં એક મીડિયાની રીલ્સમાં જોયું હતું, એમણે મીડિયાની સામે એમ કીધું કે મારા મોબાઈલમાં 15,000 નંબર છે. એમણે આ ધારાસભ્યએ એમ કીધું 15,000 નંબર છે. હું એનું નામ નથી લેવા માંગતો. હું તમને સાહેબ હું બતાવું, મારામાં 33,210 નંબર સેવ છે. પણ એક વખત પણ ફોન ના ઉપડ્યો હોય ને આ તમારી સામે છે. કેટલા છે? 33,214. આ ઓન પેપર છે. એક પણ વ્યક્તિ એમ ન કરે કહી શકે કે અમિત પટેલ અમારો ફોન નથી ઉપાડ્યો. અથવા તો હું મિટિંગમાં હોય, તમારી સાથે ડિબેટમાં બેઠો, આમાં મિસ કોલ થઈ ગયા, હમણાં અડધો કલાકમાં એમને સામો રિપ્લાય મળશે. એ પ્રજાનું પ્રતિનિધિત્વ કરી શકે, એ પ્રજાની વચ્ચે રહી શકે. આ તો તમે જવાબ દેવામાં ડરો અને તમે ફોન ના ઉપાડો. તમારા કહેવાય ને ઓલા ચાપરૂસી કરવા વાળા પાછા સોશિયલ મીડિયામાં ગાળો મૂકે અને લોકોને એમ કહે કે તમે આવા ખોટા ફોન કરો છો. ખોટા કોઈ એક પણ ગામડાનો માણસ ખોટી રીતે હેરાન કરવા માટે ફોન ના કરે. એમના નેતાઓ તો એવું કહી રહ્યા છે કે વિસાવદરમાં રોડ રસ્તા બની ગયા છે, વિસાવદરમાં એ કામો થઈ રહ્યા છે. તો આ 11 મહિનામાં એવું કોઈ કામ મંજૂર થયું હોય એવું ખરા કે પછી આ બધા જે કામો થઈ રહ્યા છે એ વગર મંજૂરીએ ચાલે વિસાવદરમાં? એમ મને અત્યાર સુધી નથી દેખાણું. જે પાસ થયેલા રોડ રસ્તા કદાચ હશે 2-4, તો એ જૂના ટેન્ડરિંગ થયેલા હશે. ગોપાલભાઈએ વિધાનસભામાં
જે મુદ્દાઓ ઉપાડ્યા એને અનુલક્ષીને એક પણ કામ થયું નથી. અહીંથી સૌથી સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અહીંથી ગામડેથી બસ બાંધે, અહીંથી 50-60 જણાને બસમાં ભરીને વિધાનસભામાં લઈ જાય. આ મારી વાત બહુ ધ્યાનથી એટલા માટે કહું છું કે પ્રજાને મારે કહેવું છે. ત્યાં લઈ જાય, જમાડે, વિધાનસભા બતાવે, પાછા અહીં મૂકી જાય, ત્યાં વિડીયો લાઈવ કરે. અને ઇવન આ બહુ મહત્વની વસ્તુ સમજજો કે પોતે ધારાસભ્યનું જે ક્વાર્ટર મળ્યું છે ત્યાં બોલીને એમ કહે કે આ 10-10 કરોડના ક્વાર્ટર, તો તારામાં તાકાત હોય તો તું તાળું માર દે કે હું આમાં નહીં રહું. એ પ્રજાના ટેક્સના પૈસાનું છે ને. તો આપણે એક જો સનિષ્ઠ ધારાસભ્ય હોય, એક વફાદારી ધારાસભ્ય હોય, એક પ્રજાનો ધારાસભ્ય હોય તો એને ત્યજી દેવું જોઈએ કે ના ત્યજી દેવું? પગારનો ત્યાગ કરવો હા, પગારનો ત્યાગ કરવો જોઈએ. પગારનું શું કરે છે એ તમે જોવો. એક પણ વખત એમ નથી કીધું કે આ પગાર હું અહીંયા વાપરીશ. 10 કરોડનો ફ્લેટ આપ્યો છે, બતાવે કે આટલું આપ્યું છે, તમે જોવો આટલી સુવિધા આપી છે, તો તમે એને ત્યજી દો. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે સાહેબ. ગાંધીજીએ પોતે સૂટને ઉતારીને પોતે પહેરી લીધું હતું કે વ્હાઈટ હું હવેથી હું નહીં પહેરું. કપડાં પણ ત્યજી દીધા હતા અને ધોતી પહેરીને આ દેશને આઝાદ કરવા માટે નીકળી ગયા. એ અંદરથી ત્યાગની ભાવના હોવી જોઈએ. તમારા જુનાગઢ જિલ્લાની અંદર હમણાં એક ઉમેદવાર દારૂની બોટલો સાથે પણ પકડાણા હતા. હા, મારે કેવું છે, આમ આદમી પાર્ટી એમ કહે કે દારૂના રેડ પાડીશું અને એને ભારતીય જનતા પાર્ટીની રેડ પાડી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે દારૂ ભર્યો તો પકડો, ખૂબ સારું કામ કર્યું. પણ તમારા લોકો દારૂ વેચે છે, તમારા ઉમેદવારો દારૂના બુટલેગર છે, તો એને તો પેલા ખુલ્લા પાડો પ્રજાની સામે. તમે શું કામ ને આ દેશની વિકલ્પ અને આ દેશમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી છે. આ ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટી છે. હંમેશા ખેડૂતો માટે લડી છે, ગરીબો માટે લડી છે, વંચિતો માટે લડાઈ કરી છે. અને એ લોકો વિપક્ષને પાડવા માટે નીકળે. સત્તાની સામે તમારું આંદોલન હોવું જોઈએ, સત્તાને પાડવા માટેનું હોવું જોઈએ, સત્તામાંથી દૂર કરવા માટે ભાજપની સામે લડાઈ કરવી જોઈએ. એને બદલે મીડિયામાં અનેક વખત એના નેતાઓ બોલ્યા છે, અમારે તો પેલા વિપક્ષમાં આવવું છે, આવું બોલ્યા જ ને. તમામ લોકો બોલ્યા છે એમના નેતા. એટલે હું પ્રજાને 2 હાથ જોડી વિનંતી કરું છું કે સાહેબ, ખેડે એની ખેતી અને વાડે એના વાડા, એ કાયદો એ કોંગ્રેસ લાવી હતી. આ 7/12માં નામ એ કોંગ્રેસ પાર્ટીને હિસાબે કોંગ્રેસે આ કાયદો લઈ આવી અને આપણા નામ ચડાવ્યા. હવે 7/12માંથી નામ કાઢી નાખવું હોય ને તો ભાજપની ભેગું રહેવાય, બાકી ભાજપને તમારે પરાસ્ત કરવી પડે. શું જોઈ રહ્યા છો જુનાગઢનું વિઝન તમે આવનારા સમયમાં? કેમ કે પાર્ટીએ પ્રમુખ તરીકેની જવાબદારી જ્યારે આપીને ત્યારે દિવસોએ ખૂબ ગણતરીના ઓછા હતા, બહુ ઓછા. અને એ દિવસોમાં ઉમેદવારો ગોતવાના, ઉમેદવારોની પસંદગી કરવાની, ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ન ખેંચે ત્યાં સુધીની તૈયારી બતાવવાની, અને બધું જ પૂરું થાય ત્યાં માથે ચૂંટણી આવી ગઈ. જુનાગઢ જિલ્લામાં એક પણ ફોર્મ અમારું પાછું ખેંચાણું નથી. સૌથી મોટી સફળતા અમારા કાર્યકરોની, અમારા આગેવાનોની. હું પ્રમુખ બન્યા પછી મને એકદમ ટૂંકો સમય મળ્યો, તેમ છતાં 30 જિલ્લા પંચાયતના સદસ્ય અમારા લડે છે. 158 તાલુકા પંચાયતમાંથી 152 તાલુકા પંચાયત અમારા ઉમેદવારો લડે. જે 6 તાલુકા પંચાયત એ ટેકનિકલ કારણોને હિસાબે ફોર્મ રદ થયા, અને એ સિવાય અમારી 36 નગરપાલિકાની, કેશોદ નગરપાલિકા છે, સીટો છે, એમાંથી 33 સીટો લડે છે. એમાં પણ 3 સીટો ટેકનિકલ કારણોને હિસાબે તકલીફ પડી. આ તમામની સામે હું આમ આદમી પાર્ટીનું રિપોર્ટ કાર્ડ તમે મને બતાવો. આમ આદમી પાર્ટીના કેટલા સભ્યો લડે છે? ક્યાં લિસ્ટ એમનું મીડિયાને પણ ન આપ્યું, જાહેર ન કર્યું. અને મારા દીકરા લિસ્ટ જાહેર કરીને તો બનાસકાંઠાનું કરે, રાજકોટનું કરે ને એમાં ભેગા 2 જુનાગઢના મૂકે, પાછા સુરતનું કરે, ઓલું કરે તો એમાં પાછા 15-20 અહીંના મૂકે. એક ધારું લિસ્ટ તમે મને જુનાગઢનું બતાવું ને એના કેટલા ઉમેદવાર લડે. ઉમેદવાર કોણ છે એ પ્રજાને નથી ખબર. તો એવો માણસ પ્રતિનિધિત્વ કરી શકશે? એવો માણસ પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકશે? કે જે માણસને ગ્રાઉન્ડનો રિપોર્ટ નથી, એમને કાંઈ જમીન સાથે જોડાયેલ નથી, લોકોની સાથે જોડાયેલ નથી, અને ગોપાલભાઈના હિસાબે હું જીતી જશે એમ. એટલે ગોપાલભાઈમાં હીરા ટાઈકા છે કાંઈ? મને તો એ ખબર નથી પડતી. જોઈએ હવે જનતા કેટલા આશીર્વાદ આપે છે. 100% આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળવાના છે. હું ચોક્કસપણે કહું છું, મેં સૌથી
મોટું કામ આ વખતે એ કર્યું છે કે અમારા ઉમેદવારોએ જ્યારે ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યા ત્યારે મેં એક અમારી ચૂંટણી કમિટીમાં પ્રસ્તાવ રાખ્યો અને પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો કે અમારો કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ તાલુકા પંચાયતનો સદસ્ય, કોઈ પણ જિલ્લા પંચાયતમાં સદસ્ય થઈને જશે, ઉમેદવાર જીતશે અને એ તમામ ઉમેદવારોને 3 મહિનામાં એક વખત ગામના પાદર અથવા તો ગામના ચોકમાં જઈ અને ગામના લોકોની વાત સાંભળવાની, એમના જે પ્રશ્નો હોય એનું નિરાકરણ કેમ આવે, એમનું સમાધાન કેમ થાય, એ તમામ પ્રશ્નોને લઈને કોંગ્રેસનો જીતેલો ઉમેદવાર એ પ્રજાની વચ્ચે જીતા પછી તમારા ગામમાં આવશે 3 મહિને એક વખત ફરજિયાત. ભાજપ વારે વખતે ભારતીય જનતા પાર્ટી 5 વર્ષે ચૂંટણી ટાઈમે દેખાય, ત્યાર પછી એક પણ દેખાતા નથી. એટલે કોંગ્રેસનું હું કમિટમેન્ટ આપું છું કે તમે તાલુકા પંચાયતના સભ્યને, જિલ્લા પંચાયતના ઉમેદવારને, તાલુકાના ઉમેદવારને તમે મત આપીને વિજય બનાવશો તો ચોક્કસપણે તમારા ગામમાં રામ મંદિરે, ગામના ચોરે બેસીને તમારા પ્રશ્નોને એ સાંભળશે. એ 3 મહિનામાં એક વખત ગામની મુલાકાત લેશે. આભાર અમિતભાઈ વાતચીત કરો બદલ. તો જુનાગઢની અંદર કોંગ્રેસના એ પ્રમુખનું એક અનોખું કમિટમેન્ટ છે. હવે કમિટમેન્ટથી જુનાગઢની જનતા, જુનાગઢના લોકોએ કોંગ્રેસને કઈ રીતે જુએ છે ને મતદાનની અંદર કયા પ્રકારે એ જનતાએ મતદાન કરે છે, જનતાએ કોને પોતાનો મત આપીને ચૂંટીને આગળ મોકલે છે. જુનાગઢની અંદર નગરપાલિકાની એક અને સાથે જ તાલુકા અને જિલ્લા પંચાયતની સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવારો છે. કેટલા ઉમેદવારો જીતીને આવે છે અને એ જીત્યા બાદ જે કોંગ્રેસના પ્રમુખ અમિત પટેલનું એ કમિટમેન્ટ છે, એ કમિટમેન્ટ જો જુનાગઢની અંદર જોવા મળે છે તો કદાચિત આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ અહીંની જનતા એ કમિટમેન્ટની સામે જો મતદાન કરે એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.